ગયા હે હવે આનો બનાવવાનો છે શીરો એટલે આને હે ને સાયણીમાં એકદમ ઘોઈ નાખવાનું એટલે જે આ રૂસા હોય ને એ નીકળી જાય ને આમાં બફાઈ જાય બટેટા થોડા કાચા હતા ને ફટાફટ બફાઈ ગયા નીકળી ગયા હવે આપણે આને હે ને સાઈડ ઉતારી હમણાં સૂંદો કરી નાખી અને પછી આપણે દૂધમાં શીરો બનાવી નાખીએ હાલો આપણે આને હે ને બધા ઊંચા કાઢી નાખવાના આમ છે ને આવી રીતના હાલો મિત્રો આમાં જો આપણે નાખી દીધું 2 ચમચા જેટલું ઘી 2 ચમચા મેઘા આવડા આપણા ગાજરના હે ને એમાં શેકી નાખી થોડોક શેકાઈ જાય ને એટલે પછી આપણે એમાં નાખી દેવાનું દૂધ પછી એમાં નાખવાની ખાંડ એટલે આપણો શીરો બને તૈયાર આ બાજુ બફાઈ ગયા આપણે આને ફટાફટ શેકી નાખી ગાજર ઠંડો થઈ ગયો અને આપણે ઘીમાં હેઠી પછી એમાં ચાલો આપણે ઘી મૂકી દીધું અને ફટાફટ શેકી નાખીએ હું તો આવી રીતના બનાવું તમે કેવી રીતના બનાવો એ કોમેન્ટ કરજો રતાળુ ગાજરનો શીરો એમાં હેકાઈએ ને બરાબર પછી આમાં દૂધ અને ખાંડ નાખવાનું હલાવવાનું થોડું સાદ રાખવી પડે નકર નીચે બેસી જાય પાઉંભાજી રાખજો પાઉંભાજી એકદમ આપણે ફટાફટ હલાવી નાખીએ મસ્તી એકદમ થઈ જાય ને એટલે હેપાની બિજારી વાર ના લાગે 5-6 મિનિટ હેપો તો એટલે ઘી બધું મિક્સ થઈ જાય એટલે આમાં નીચે બેસી જાય ને તો પછી ન ભાવે પહેલાં આપણે આમાં નાખી દેવાનું દૂધ ને પછી નાખવાની દરેલી ખાંડ જે આવી રીતના હે ને બકેલીમાં મૂકું તળિયામાં મૂકી દે ને વાસણ એટલે સમજી દેવાનું છે હવે આને ખાલી 2 સેકન્ડ શેકવાનું કોણ કેવી રીતના બનાવે છે કોમેન્ટ બોક્સમાં કહેજો અને આજે છે પૂનમ આપણે ફરાળ માટે બનાવી છે હવે આપણે આમાં નાખી દઈએ દૂધ ગાયનું નાખી દઈએ ખાંડ દરેલી એટલે આમાં તો મીઠા હોય એટલે બહુ ખાંડ ના નાખવી પડે બીજું નાખવી પડે પણ જેવું તમને મીઠું ભાવતું એવું નાખાય અને હમણાં આપણો શીરો બનીને તૈયાર નાલો બધાય શીરો ખાવા
તમે કેવી રીતના બનાવતા હો એ કોમેન્ટ કરજો. હું તો પહેલાં ઘીમાં શેકી ને પછી દૂધને ખાંડ નાખીને બનાવી નાખો. એ મેરાજ એ મીઠા મોળો શાકી જાવ તો એટલે ખાંડ તો નાખી પણ તોય મેં કીધું શાકી જાવ એમ મારાથી તો ના શકાય. હાલો આપણો શીરો પાકવા આવ્યો જે આવું હે ને ઘટ થઈ જાય ને એટલે થોડું બહુ અલગ રાખવાનું. નકર નીચે તબિયત જઈ જાય બધા જ પડી જાય તો ન ભાવે. આમાં જો જેવો સ્વાદ ભાવતો હોય ને એવું ન ખાય. એલચી ભાવતો હોય તુલસી ન ખાય, જાયફળ ભાવતો હોય જાયફળ ન ખાય. મને તો સાદું જ ભાવે, એવું કંઈ બહુ ન ભાવે એટલે હું આમાં કંઈ નાખતી નથી. નાના હે ઉડે એટલે વધારે ધ્યાન રાખવું પડે કાકા ના ઉડે એમ. અમે જો પીવડું છે તો હે ને હું બરાબર દેખાતું નથી મોઢું મારું. જો પાકવા માંડે ફટાફટ પાકે ને એટલે ઉડે બહુ અને સાદા તે રાખીને બનાવતા ઉડે દીધું. માઇકનું ધ્યાન રાખવું પડે ને મોઢામાં મોઢા બગાડી નાખે. હાલો આપણો શીરો પાકી ગયો. હાલો જ આવી રીતના થઈ ગયો આપણો ને થોડોક ઢીલો રાખ્યો હે મસ્તીનો નાલો બધાય રતાળું ગાજરનો શીરો ખાવા. હાલો મિત્રો બધાય ફરાર કરવા અને આપણે ફરારમાં હે જો આ રતાળું ગાજરનો શીરો, સૂકી ભાજી, વેફર, કટકી કેરીની અને છાશ નાલો બધાય ફરાર કરવા.